ભારત વિકાસ પરિષદ કેશોદની વાર્ષિક સાધારણ સભા 24-25 માટે નવી ટીમની નિમણૂક કરવામાં આવી છે। સમગ્ર વાત કરીએ તો ભારત વિકાસ પરિષદે સંકલ્પ, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના 5 સૂત્રોને ધ્યાનમાં રાખી ધર્મ, સંસ્કૃતિ અને પ્રકૃતિ અને રાષ્ટ્ર ભાવના સાથે સેવા કાર્ય કરતી બિન રાજકીય સંસ્થા છે। ભારતીય પરિષદ કેશોદ શાખાને 5 વર્ષ પૂર્ણ થયા અને 6થા વર્ષમાં મંગલ પ્રારંભ થયો છે। ત્યારે 5મા વર્ષમાં અંતે 5મા વર્ષના વાર્ષિક લેખા-જોખા કરવા સાથે નવી કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજા, મંત્રી દિનેશભાઈ કાનાબર, ખજાનચી જયદીપ સોની તેમજ ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ સોલંકીના નામની દરખાસ્ત કરવામાં આવી છે। આ ઉપરાંત વાર્ષિક સાધારણ સભાનું આયોજન તારીખ 26/3/2024ના રોજ યોજાયું હતું, જેમાં ભારત વિકાસ પરિષદના 152 સભ્યોને આમંત્રણ આપી તેમની હાજરીમાં ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં થયેલા ખર્ચના હિસાબનું વાંચન થયું હતું, તેમજ ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમોના સહયોગીઓને યાદ કરવામાં આવ્યા હતા, તેમજ આગામી વર્ષ માટે ભાવિ કાર્યક્રમ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાંત કક્ષાએથી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંકર પ્રમુખ હેમંતભાઈ દેકડીવાડિયા તથા સંગઠનના મંત્રી ડોક્ટર કિરીટભાઈ નંદાણીયા તેમજ વિભાગીય મંત્રી સુનિલભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે પ્રાંત કક્ષાએ ઉત્કૃષ્ટ કામ કરી કેશોદનું ગૌરવ વધારનાર ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ જીતેન્દ્રભાઈ ધોળકિયા તથા ડોક્ટર ઉષાબેન હાસલિયાએ ખાસ હાજરી આપી હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં જ બધાએ હળવો નાસ્તો કરી વંદે માતરમનું ગાન બાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ઉપપ્રમુખ આરપી સોલંકી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંત્રી દિનેશભાઈ કાનાબા દ્વારા ગત વર્ષના કાર્યક્રમો બાબતે ચર્ચા કરી હતી અને ખજાનચી જયદીપભાઈ જાજમેરિયા દ્વારા વિગતવાર આવક જાવકનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો, તેમજ પ્રાંત કક્ષાએથી આવેલા અધિકારીઓ દ્વારા સંસ્થાના સારા કાર્યોને યાદ કરી ટીમે તેમના સારા સેવા કાર્ય બદલ ખૂબ જ પ્રોત્સાહિત કરી હતી અને સુનિલભાઈ ધોળકિયાએ આગામી વર્ષ માટેની ટીમની જાહેરાત કરી એમને શપથ લેવડાવ્યા હતા। ત્યારબાદ પ્રમુખ દ્વારા ગત વર્ષના એમના દ્વારા થયેલા કાર્યો અને ગત વર્ષ દરમિયાન તેમણે અનુભવેલી સારી ઘટનાઓને યાદ કરી સહયોગી તમામ સભ્યોનો પ્રોત્સાહિત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આગામી કાર્યક્રમ બાદ વિવિધ પ્રલોભોના ઉપર પ્રકાશ મૂક્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા દ્વારા ઉપસ્થિત સૌનું ઋણ સ્વીકાર કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। જેકે ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું હેમંતભાઈ દેકડીવાડિયા, સંપર્ક પ્રમુખ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત। આજરોજ કેશોદ શાખાની 5મી વાર્ષિક સાધારણ સભામાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાંથી અમારે 3 મિત્રોએ આવવાનું થયું અને આજની જે સાધારણ સભા જોઈ અને એ સાધારણ સભામાં અમને ખરેખર આનંદ થયો કે જે આજથી 5 વર્ષ પહેલાં જે આ શાખાની કેશોદની અંદર ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ હતી અને આ સંસ્થા અમારે ખોલવી અમારા માટે મુશ્કેલ હતી, પણ આજે એ 5 વર્ષમાં બધી જે શાખાઓ છે એ શાખામાં સર્વોત્તમ શાખા અમારી ભારત વિકાસ પરિષદ કેશોદની બ્રાન્ચ છે। કેશોદની અંદર ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ હશે, એમાં અત્યારે આ કેશોદ શાખાનું જે કામ છે એ બેનમૂન કામ છે। આજના વર્ષમાં લગભગ કેશોદ શાખાએ એના મિત્રો સાથે, આપ્તજન સાથે, પરિવાર સાથે 23 કાર્યક્રમો એક વર્ષની કરેલા છે। 152 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી આ ભારત વિકાસ પરિષદ શાખાને અમારા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત વતી તમામ પરિવારોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન।